હેલો મિત્રો, પંકજ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. અને કેમ છો તમે બધા? મજામાં? તો આજે હું તમને એ કહેવા માંગુ છું કે અત્યારે ઘણા લગભગ મારા અંદાજે પ્રમાણે 80% પેરેન્ટ્સ જે પોતાને ફ્રી રહેવા માટે પોતાના છોકરાને મોબાઈલ આપવો પડે કે છોકરા તોફાન ના કરે, પણ એમને એ નથી ખબર કે મોબાઈલ દેવાથી શું હાલત થાય છે. અત્યારે સોશિયલ મીડિયામાં પણ વિડીયો ચાલી રહ્યા છે કે છોકરાને મોબાઈલ દેવાથી કેટલું નુકસાન થાય છે. ઘણા બધા પેરેન્ટ્સ તો એવું કરે છે કે છોકરો ખાય નહીં, લે મોબાઈલ, મોબાઈલ જોતા જાય, ખાતા જાય. પછી અમુક કોઈ બી પ્રવૃત્તિમાં મોબાઈલ જોઈએ છે, મોબાઈલ જોઈએ છે. અરે ભાઈ, તમે તમારા છોકરાને મોબાઈલ ના આપો, તમે તમારા છોકરાને બહાર રમાડો. ભલે ભલે ઘરમાં મતલબ ગમે તે કરે, બહાર રમાડો, બહાર લઈ જાઓ. ખાલી મોબાઈલ જ ઓપ્શન નથી કે મોબાઈલ પર આપી દીધો. અમુક માણસો કેવું ચાલે છે, એ મોબાઈલ લઈને બેસી જાય, અમે મોબાઈલ લઈને બેસી જાય. એટલે છોકરા સાથે બેસી રહે અને કોઈ કોઈ તોફાન ના કરે. પણ મિત્રો, છોકરાઓ છે એ તોફાન જ કરે. તમે એમને મોબાઈલ આપી, તમે એમની આદત ખરાબ કરો. તો આવી આદત ખરાબ ના કરો છોકરાની. અને બને એટલું હું તો કઉ છું કે સાવ મોબાઈલ ના આપો. બને એટલું નહીં, સાવ મોબાઈલ ના આપો. કારણ કે મોબાઈલ ની જેટલી આદત નહીં પડે ને એટલું તમારા છોકરાનો દિમાગનો વિકાસ વધારે થાય. મોબાઈલ ની આદત એમના માટે બહુ ખરાબ છે. પછી આખો દાડો મોબાઈલ ચલાવે અને પછી રાત્રે અમુક છોકરા રાત્રે આરામ કરતા હોય. એ કામ તમે મોબાઈલ જ શું કામ આપો છો છોકરાને? તો હું આવા બધા પેરેન્ટ્સને, આ બધા પેરેન્ટ્સના મા બાપને હું એટલું જ કહેવા માંગુ છું કે તમે તમારા છોકરાને મોબાઈલ ના આપો. આવી આદત ના પાડો કે એને નુકસાન કરે. એમને આંખોમાં નુકસાન થાય, ખાવાનું ખાય નહીં. તો મોબાઈલ દેવું હોય એમના દિમાગી વિકાસ માટે અને એમના પોતાના માટે, તમારા માટે, કોઈના માટે સારું નથી. છોકરા નાના છોકરા હોય એના મા બાપ માટે સારું કે નથી છોકરા માટે સારું. તો મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે તમારા છોકરાને મોબાઈલ ના આપો. તો બસ આ વિડીયોમાં મારે આ જ કહેવું હતું કે મારે એ જ કહેવું હતું કે તમારા છોકરાને તમે મોબાઈલ ના આપો, મોબાઈલથી દૂર રાખો. જ્યાં સુધી તે 18 વર્ષનો ના થાય ત્યાં સુધી મોબાઈલથી દૂર જ રાખો. બને ત્યાં સુધી દૂર રાખો, પણ દૂર જ રાખો મોબાઈલ. તો બસ તમને વિનંતી છે કે તમારા છોકરાને હંમેશા મોબાઈલથી દૂર રાખો અને
હું યુટ્યુબ ચેનલમાં હજુ નવો છું, મને એટલી બોલવાની પ્રેક્ટિસ નથી, પણ હું વિચારું છું કે સારા સારા વિડીયો તમારા સુધી મોકલું અને સારા સારા વિચારો તમારા સુધી મારા સારા વિચારો તમારા સુધી મોકલી શકું. એ માટે તમે મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો, શેર કરો, જેથી કરીને મારી ચેનલ થોડી મજબૂત બને અને હું તમારા સુધી સારા વિચારો લાવી શકું. તો થેન્ક યુ.